भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। પૂરેપૂરી રુચિ લે છે, દરેક માતાની પાઠશાળાના સેશન એટેન્ડ કરે છે અને ગર્ભના વિકાસ માટે જરૂરી સંસ્કાર માટે વિકાસ માટે જે જરૂરી જે આવશ્યકતાઓ છે એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે, ત્યારે એનું બાળક એ ખરેખર એક વિશિષ્ટ બાળક તરીકે, શ્રેષ્ઠ બાળક તરીકે ભવિષ્યમાં એ માતા પિતાનું ગૌરવ બની રહે છે, એ વાત નિશ્ચિત છે. આવો પૂજ્ય ગુરુદેવના આ વચનોને આત્મસાત કરતા આપણે માતા બન્યા પછી જે જરૂરી છે, એટલે કે માતાનું અમૃત એટલે કે સ્તનપાન, એ બાળકને સારામાં સારી રીતે કઈ રીતે આપી શકાય અને એને કઈ રીતે આપણે બાળકને એકદમ આત્મવિશ્વાસ સાથે અને શ્રેષ્ઠતા સાથે આપી શકીએ એ વિષય ઉપર આજે આપણને માર્ગદર્શન આપવા માટે કચ્છ ઉપઝોનમાંથી ઉપસ્થિત છે આદરણીય ડોક્ટર અર્પિતાબેન ગોર, કે જેઓ એક આયુર્વેદાચાર્ય છે અને સાથે સાથે ગર્ભ સંસ્કાર ઉપર એ ખૂબ જ કાર્ય કરી રહ્યા છે અને એ ગાયત્રી શક્તિપીઠ ભુજની અંદર પણ એક શ્રેષ્ઠ વક્તા તરીકે અવારનવાર એ પોતાનું માર્ગદર્શન આપવા માટે આવે છે. આજે આપણી વચ્ચે તેઓ સમગ્ર ગુજરાતની બહેનોને સ્તનપાનનું મહત્વ વિશે માર્ગદર્શન આપશે અને આ જે સમય આપણે સૌ જાણીએ છીએ 1 થી 8 તારીખનો જે સમય છે એ પણ વિશેષ સ્તનપાન સપ્તાહ તરીકે ગવર્મેન્ટે જાહેર કરેલ છે, તો એને અનુલક્ષીને પણ આપણે આદરણીય ડોક્ટર અર્પિતાબેન ગોરનું માર્ગદર્શન આવો પ્રાપ્ત કરીએ. હું વિનંતી કરીશ ડોક્ટર અર્પિતાબેનને કે આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વિડીયો ઓપન કરી આપનો જે સ્ક્રીન છે એ શેર કરો. ડોક્ટર અર્પિતાબેન. સર્વપ્રથમ બધાને અભિનંદન કે તમે બધા સરસ જર્નીમાં આવ્યા છો, માં બનવાની જર્ની. હવે આ પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી પછી તમને શું શું તકલીફો છે, તો તકલીફોને કેવી રીતે ઓવરકમ કરવું અને એને કેવી રીતે માણીને સરસ માતાનું સફર નિભાવવું, એના માટે આજે આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક જ્યારે આવે છે તો આ બ્રેસ્ટ ફીડિંગ ઉપર લેક્ચર લઈએ છીએ. તો બ્રેસ્ટ ફીડિંગ એટલે માતાનું ધાવણ, સ્તનપાન. સ્તનપાન આપણે બાળક જન્મે ત્યારથી આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરીએ છીએ. તો બાળક જન્મે એના અડધી કલાકમાં બાળકને સ્તનપાન આપવું જરૂરી છે. આ અડધી કલાકના અંદર માતાને જે ધાવણ આવે છે યલો કલરનું હોય છે, યલો સ્ટીકી ડિસ્ચાર્જ જેવું હોય છે, જે ગાઢો હોય છે અને એના લીધે બાળકને ખૂબ જ ઇમ્યુનિટી મળે છે. 6 મહિના સુધી બાળક જ્યારે માના ધાવણ ઉપર રહે છે ત્યારે એને એ જ ઇમ્યુનિટી પણ કામ આવે છે અને માનું ધાવણ એમાં હજી પણ ઇમ્યુનિટી વધારે છે 6 મહિના સુધી. તો હવે આપણે માનું ધાવણ ક્યારથી શરૂ કરવું, કેટલો દેવું, બરાબર થાય છે કે નહીં, બધા પ્રશ્નો પર ચર્ચા કરશું. બરાબર. હવે આ 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ ગવર્મેન્ટની પોલિસી છે. તો ગવર્મેન્ટને સ્તનપાન વીક કેમ શરૂ કર્યું? કેમ કે ઘણી બધી માતાઓ એવી હતી કે જેને જ્યારે માનું ધાવણ ના આવે તો એ પાવડરનું દૂધ અથવા ગાયનું દૂધ, બકરીનું દૂધ એવી રીતે બાળકને પીવડાવતી અને બાળકની મિસમેનેજમેન્ટ થતી અને એને લૂઝ મોશન અને ઘણા બધા એવા ઇન્ફેક્શન્સ થતા અને પછી બાળક
તરત જ NICU માં અથવા ICU માં પહોંચી જતો. તો એમાં મોર્ટાલિટી રેટ વધારે હતું, એટલે ગવર્મેન્ટે પેલી પોલિસી કરી કે આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક સેલિબ્રેટ કરશું, કેમ કે એક દિવસ બ્રેસ્ટ ફીડિંગ ઉપર કહીને નહીં ચાલે. તો આપણે આ બ્રેસ્ટ ફીડિંગ વીક સેલિબ્રેટ કરીએ છીએ, તો એના વિશે આપણે પૂરી જાગૃતતા હોવી જોઈએ. હવે આપણે બ્રેસ્ટ ફીડિંગ ઉપર જોશું. બ્રેસ્ટ ફીડિંગ એટલે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે માતાના હાર્મોન્સ બદલાય છે. હવે હાર્મોન્સ બદલાય છે અને માને ધાવણ શરૂ થાય છે. ધાવણ શરૂ થતા થોડુંક ટાઈમ લાગી જાય છે, પણ જે પહેલું ધાવણ છે અડધી કલાકમાં એને આપવું જરૂરી છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે એટલી એની ભૂખ નથી હોતી, એનો નાનકડો એબ્ડોમેન હોય છે અને એની ભૂખને માનું ધાવણ એને પૂરું કરી શકે છે, એટલે એની ભૂખ માનું ધાવણ મટાડી શકે છે. તો પહેલે બાળક જન્મે તો માનું ધાવણ પહેલે રિફર કરવાનું. અગર બિલકુલ જ નથી આવતો, ડોક્ટર રેકમેન્ડ કરે છે, તો તમે ઉપરનું પાવડરનું દૂધ આપો, પણ સૌથી પહેલું એને માનું ધાવણ જ આપવાનું. હવે પહેલી અડધી કલાકમાં આપ્યું, પણ માનું ધાવણ ઓછું છે, એટલે પાછું 1 કલાકમાં એને ધાવણ આપી દેવાનું, અથવા 1.5 કલાકમાં એને ધાવણ આપવાનું. પહેલું દિવસ થોડુંક અઘરું હોય, કેમ કે માના ખાવા પીવામાં તકલીફો હોય, માં હોસ્પિટલમાં હોય કે સીઝર થયું હોય તો ખાવા પીવાનું બંધ હોય. તો એવી રીતે આપણે જ્યારે જેટલું ધાવણ આવે ત્યારે એટલું આપતું આવવાનું. અને તમારા આજુબાજુ અથવા તમારા રિલેટિવમાં તમારી કોઈ બીજી મધર હોય, જેમ કે કોઈ માસી છે, ફઈ છે, એ પણ ત્યારે જ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય પોતાના દીકરાને, તો એનું ફીડિંગ કાઢીને પણ તમે આપી શકો, જે તમારા બ્લડ રિલેશનમાં છે, ફેમિલી મેમ્બર્સ છે. બ્રેસ્ટ ફીડિંગ જ આપવા જરૂરી છે. પછી પાવડરના દૂધ કરતા ફીડિંગ આપવું બહુ સારું, કેમ કે એ તમારા રિલેટિવ્સ છે અને જાણીતા છે. બીજી આપણી બ્રેસ્ટ ફીડિંગ માટે બહુ ચર્ચા કરીએ તો બ્રેસ્ટ ફીડિંગની બેંક પણ આવે છે, જેમાં ફીડિંગ મળે છે, પણ એ આગળનો વિષય છે. બ્રેસ્ટ ફીડિંગ ઉપર હમણાં બેસિક ચર્ચા આપણે કરશું. તો આ બ્રેસ્ટ ફીડિંગ આપણે અડધી કલાકના અંદર આપ્યું, પછી બાળકને 2-2 કલાકે ફીડિંગ આપવાનું. અગર બાળક સૂતો હોય છે તો એને ઉઠાડીને જગાડીને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું, કેમ કે સ્ટાર્ટિંગમાં ફીડિંગ ઓછું હોય તો બાળક સૂતો હોય તો સૂતો જ રહેવા દેવાનું નહીં, કેમ કે એ જો સૂતો હોય તો સૂતો રહે, એની શુગર ડાઉન થઈ જાય તો પણ તકલીફ થાય અને એને પણ એડમિટ કરવું પડે. એટલે માં કોન્શિયસ રહે, 1.5-2 કલાકે એને ફીડિંગ કરાવવાનું રહેશે. અને ઈ કરાવવાથી તમારી બ્રેસ્ટમાં જે સેક છે, જે બ્રેસ્ટ મિલ્કની સેક છે, એ પાછી ભરાઈ આવે છે. એટલે તમને ફીડિંગ હોય કે થોડુંક હોય કે ના હોય, તો પણ એને સકિંગ કરાવવાની જરૂરી છે. તમે જેટલી એને સકિંગ કરાવશો એટલા તમારા હાર્મોન સિક્રેટ થશે, અને હાર્મોન સિક્રેટ થશે એટલે પાછી બ્રેસ્ટની સેક ભરાઈ જશે, અને બીજા દિવસ સુધી તો તમારી બ્રેસ્ટ ભરાઈ આવશે, મિલ્ક ફોર્મેશન થઈ જશે. તમારા બ્રેસ્ટમાંથી દૂધ કેટલું આવે છે અને બાળકને દૂધ પૂરું થાય છે કે નહીં, એ પહેલો પ્રશ્ન માતાનું હોય છે કે હવે હું શું કરું, મારા બાળકને દૂધ પૂરું થાય છે કે નહીં, મને ખબર નથી પડતી. તો એના માટે બાળક તમારું 4 થી 5 આખા દિવસમાં 4 થી 5 વાર શું કરવું જોઈએ, પહેલા 24 કલાકમાં. ઓકે. અને પછી પોટી કરે કે ના કરે એ ચાલે, પણ 4 થી 5 વાર શું કરવું જોઈએ, 1.5 કલાકે ઉઠીને દૂધ લેવો જોઈએ. ન ઉઠે તો તમારે ઉઠાડવાનું, 1.5 કલાકે દૂધ આપવાનું અને પાછો સુવડાવવાનું, પાછો એ ઉઠે ત્યારે એને ફીડિંગ આપવાનું. એ શેડ્યુલ તમારું પ્રોપર છે તો તમારા બાળકને તમારું ફીડિંગ પૂરું થાય છે. ઓકે. અને જો બાળક ઉઠે જ નહીં, સૂતો જ છે, તો તમને જરૂર પડે તો ઉપરનું આપી દેવાનું, કેમ કે ઓવર કોન્ફિડન્સમાં રહીને આપણે બાળકની શુગર ઘટાડવાની નથી, એટલે આપણે એ પણ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ, તમારું અગર સીઝર થયું છે, આગલા દિવસે રાત્રેથી તમે કંઈ ખાધું પીધું નથી, તો ઓબ્વિયસ છે માને ધાવણ આવવું થોડુંક અઘરું પડે છે. તો ત્યારે તમે ડોક્ટરનો રેકમેન્ડેશનથી તમે ઉપર પાવડરનું દૂધ દઈ દો તો ચાલશે. બીજી વાત, થઈ શકે ત્યાં સુધી નોર્મલ જ ડિલિવરી થવી જોઈએ એવી બધાએ આશા રાખવાની, કેમ કે આમાં હાર્મોન્સ જલ્દી સિક્રેટ થઈ જાય, ફીડિંગ પણ તરત જ આવી જાય, અને તમે ખાતા પીતા થઈ જાઓ છો એટલે ફીડિંગ ફૂલ આવી જાય છે, અને બધી જ વસ્તુ નોર્મલી પતી જાય છે, જે તમને ક્યાંય ટફ નથી લાગતી. પણ અગર સીઝર થયું છે અને તમે ચમચી વટકીથી દૂધ આપો છો તો બેબીને સકિંગ કરતા પણ વાર લાગશે, અને તમારી પાસે આવી અને એને સકિંગ કરીને મહેનતથી દૂધ લેતા પણ
તકલીફ થશે, કેમ કે એને આટલું બધું ફ્લો થી ચમચીથી દૂધ મળી ગયું છે. તો બાળક એટલા એફર્ટ્સ કરવાથી પહેલા વિચારશે કે મને ચમચીથી મળે છે તો હું શું કામ એફર્ટ્સ કરીને સકિંગ કરીને દૂધ લેવું. અને પહેલી વસ્તુ એને ખબર જ નથી બારે આવીને સકિંગ ક્યાં કરવાની છે. એટલે પહેલી એને જયારે ચમચી અડી તો એને બ્રેસ્ટ નું ફીલિંગ જ આવ્યું, એટલે એ બ્રેસ્ટ એના માની બ્રેસ્ટ એટલે ચમચી સમજે. અને પછી જયારે તમારા બ્રેસ્ટ ને લાગે વળગે છે ત્યારે એ પ્રોપર લેચિંગ નથી કરી શકતો, નિપલ ને પ્રોપર સક નથી કરી શકતો. નિપલ બરાબર હોય, મધર બરાબર હોય, ફીડિંગ બરાબર હોય તો બી પ્રોબ્લેમ આવે છે જો તમે પહેલા 24 કલાકમાં એને ચમચીથી જ પીવડાવ્યું છે તો. હવે સીઝર હોય કે નોર્મલ હોય, જો ફીડિંગ ન બી આવતું હોય તો એમને બાળકને તમે તમારા બ્રેસ્ટથી લગાડો, કેમ કે તમારા બ્રેસ્ટથી લાગશે તો એને પહેલેથી બ્રેસ્ટનું સ્ટ્રક્ચર ટેક્સચર બધું ખબર પડશે કે બ્રેસ્ટની નિપલ કેવી છે, બ્રેસ્ટ પોચી છે, એ બધું એને ખ્યાલ પડશે. અને પછી જ ઉપરનું દૂધ પીવડાવવાનું, કેમ કે ચમચી વાટકીનું ટેક્સચર એને પછી ચખાડવાનું છે. પહેલે તમારા બ્રેસ્ટ કેવી છે એનું ફીલ એને લેવા દો, માની બ્રેસ્ટ એને પહેલે પકડવા દો અને એ સકિંગ કરશે, એના લીધે તમને ફીડિંગ પણ આવી જશે. બીજી વસ્તુ, તમે જ્યારે પણ ફીડિંગ કરાવો છો ત્યારે તમે પ્રોપર પોઝિશનમાં બેસવા જોઈએ. 20 મિનિટ સુધી પ્રોપર પોઝિશનમાં તમે બેસી શકો એવી રીતે તમારી પોઝિશન ગોઠવી લેવાની. હવે તમારું બાળક 2.5-3 કિલોનું છે તો એને તમે દગાવી શકો છો, અહીંયા કરી શકો છો. પણ તમારું જે પણ થયું છે ડિલિવરી છે તો તમને બેસવામાં થોડી પ્રોબ્લેમ થતી હશે, એટલે તમારું કમ્ફર્ટ ઝોન પહેલે જોઈ સ્પાઇનલ કોર્ડ સ્ટ્રેટ રાખી અને તમારી પોઝિશન લઈ લેવાની છે અને બાળકને એકોર્ડિંગ ટુ સેટ કરવાનું છે. અને તમારી બ્રેસ્ટ કેવી છે એના પ્રમાણે તમને સેટ કરવાનું છે. હવે બાળકની પોઝિશન ઉપર વિચારશું આપણે. તો બાળકની જ્યારે તમે લ્યો છો ત્યારે ઘણી બધી પોઝિશન આવે છે. તો તમારી બ્રેસ્ટ કેવી છે, તમને ટ્વિન્સ છે કે શું, એ બધું આપણને ત્યારે ખ્યાલ પડે કે આપણને કઈ પોઝિશનમાં બાળકને રાખવાનું છે. હવે આપણે સ્ક્રીન શેર કરશું, તમને હું પોઝિશન બાળકની બતાવી દઉં. હવે સ્ક્રીન ઉપર આવ્યું, તમને બધાને દેખાય છે? હવે આ જે પોઝિશન છે હેલો સંગીતા મેમ. હા જી, ઓકે, ક્લિયર હવે છે, દેખાય છે. હા, હા, આ જો પોઝિશન છે એ માની પ્રોપર પોઝિશન છે. તો જે માથું છે, માથું અને એનું શોલ્ડર એક હાથથી પકડી લેવાનું, બીજો એનો એબડોમેન માના એબડોમેન થી ટચ કરવાનું, એટલે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આવે. અને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આવશે તો મધરના ફિલિંગ્સ પણ વધશે અને બેબીને પણ મધરનું ફીલ આવશે કે હું સેફ ઝોનમાં છું, મધરથી અટેચ છું. ઓકે, અને એવી રીતે સકિંગ કરવા લાગશે. હવે એની કમ્ફર્ટેબલ પોઝિશન જોવાની, એને જબરદસ્તી કોઈ પણ વસ્તુ નથી કરવાની. ઓકે, તો એને તમે ઇઝીલી પકડશો એકદમ હલકા હાથે શોલ્ડર અને માથું, તો એ પોતે જ આવીને તમારા બ્રેસ્ટથી વગડી જશે. એનો લોઅર લિપ આઉટ સાઈડ હશે અને અપર લિપ એનો સકિંગ કરતું હશે, લોઅર લિપ પણ સકિંગ કરતું હશે. અને બાળકનું હાથ જે છે એ માના બ્રેસ્ટ ઉપર હોય છે, લગભગ જેવું એનું એ રિફ્લેક્સ હોય છે. કદાચ ના બી હોય તો ચાલે, પણ લગભગ 90% કેસમાં એનો માના બ્રેસ્ટ ઉપર હાથ હોય છે. અને એવી રીતે તમે બાળકને પકડો તો તમારું બાળક સરસ રીતે સકિંગ કરી લેશે. અને એને હવે આપણે જોશું પ્રોપર લેચિંગ. હવે આવી રીતે તમે પકડ્યો, એમાં લેચિંગ કેવી રીતે લેવાની, નિપ્પલ કેટલું અંદર લેવાનું, જે આપણો ડાયગ્રામ છે
એમાં એ ડાયાગ્રામ છે એ પ્રોપરલી બેબી અટેચ ટુ મધર. ઓકે, તો એ પ્રોપરલી નિપલ અંદર લેશે અને નિપલની આજુબાજુનો જે બ્લેક પાર્ટ છે એ પણ એની પૂરો મોઢાની અંદર જશે. લોઅર લિપ આઉટર સાઈડ હશે, અપર લિપ આમ હશે. તો એવી રીતે, અને નાક આપણને સાચવવું પડે કેમ કે બ્રેસ્ટ મોટી હોય તો ક્યારેક નાક દબાવવાની શક્યતા રહે. તો આ જે પોઝિશન છે આ પ્રોપર પોઝિશન છે. હવે બી માં જે બાળક આપણને દેખાય છે પ્રોપરલી અટેચ નથી, ઈ છે ઇમ્પ્રોપરલી અટેચ છે કેમ કે ઈ ખાલી નિપલ ચૂસે છે. તો એ નિપલ જે છે એ ખાલી નિપલ જો સકિંગ કરે બાળક તો એનું નિપલ ઉપર ક્રેક પડશે, એનું પેટ પણ નહીં ભરાય અને બાળક હંમેશા રડતું રહેશે. તો એ પોઝિશન સેકન્ડમાં જે પોઝિશન છે એ ઇમ્પ્રોપર પોઝિશન છે. એનો લોઅર લિપ પણ આઉટર સાઈડ નથી, અપર લિપ પૂરો એના મધરના બ્રેસ્ટના ચોટેલો નથી. એવી રીતે ઇમ્પ્રોપર પોઝિશન છે, પ્રોપર અટેચમેન્ટ પણ નથી. ઓકે, હવે આટલી આપણી પોઝિશન્સ હોય છે. જ્યારે ટ્વિન્સ આવે છે ત્યારે એક પ્રશ્ન પડે છે કે એમને કેમ ફીડિંગ કરાવવું. તો બે ટ્વિન્સને બે બ્રેસ્ટમાં ઇક્વલી પેલી એ પોઝિશનમાં જોઈએ છીએ તો ઇક્વલી આપણને પકડવાનું છે અને બે બ્રેસ્ટમાંથી ફીડ કરાવવાનું છે. અને આ જે નીચેવાળી બીજી પોઝિશન દેખાય છે પાછળથી માથું આગળ આવી છે એ ક્રોસ ક્રેડલ પોઝિશન છે. સોરી, એ ફૂટબોલ પોઝિશન છે. તો એને પાછળથી આગળ લઈ અને બ્રેસ્ટને લગાડીને સકિંગ કરાવવાનું છે. તો એવી રીતે તમને કરાવવાનું છે. અને સિંગલ બેબી હોય તો તમે ફૂટબોલ પોઝિશન યુઝ કરી શકો અગર તમે કમ્ફર્ટેબલ સ્થિતિમાં નથી, તમને કઈ ઇશ્યુ છે, કોમ્પ્લિકેશન છે તો. હવે એક્સક્યુઝ આ મી, જ્યારે હા મારા બોલો. બાબા ફોડકી ફોડકી થાય છે આ શરીરમાં અને મોઢા ઉપર બહુ વધારે. મોઢામાં એટલે ફેસ ઉપર છે ને ઝીણી ઝીણી ફોડકીઓ થઈ છે હમ અને એના હા તો આજે જોયું ને તો આજે એના પગ ઉપર પણ હતી ફોડકી, ઝીણી ઝીણી ફોડકી. તો ઈ શેના લીધે થતી હશે? કેટલા મહિનાનું છે બાળક? 10 મહિનાનું, આજે 9 મહિના પૂરા થયા આજે. ઓકે, અને ફીડિંગ ઉપર છે, બીજું પણ કઈ પીએ છે? તો ફીડિંગ ઉપર છે અને એને ફીડિંગ ઓછું છે અને જમવાનું એને હું જમાડું છું બધું અલગ અલગ. ઓકે, ઇન્ફેક્શન હશે. તમે બેટનોવેટ જીએમ કરીને ઓઇન્ટમેન્ટ આવે એ લગાડો તો મટી જશે. કઈ? બેટનોવેટ જીએમ. બેટનોવેટ જીએમ. હવે આપણે જ્યારે કન્ટિન્યુ કરું લેક્ચર. હા, મટી જશે. અને કે શેની ફોડકીઓ છે એ પ્રોપર મને પિક્ચર ના હોય ત્યાં સુધી હું તમને પ્રોપર કન્ફર્મ ના કહી શકું કેમ કે ઝીણી ઝીણી ફોડકીઓ તમે કહો છો તો એ કદાચ ઇન્ફેક્શન હોય. હમણાં ચોમાસાનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઘણું થઈ જાય છે બાળકોને, એનું હશે તો મટી જશે. ઓકે, પણ પ્રોપર ડાયગ્નોસ કરાવો લોકલ ડોક્ટર પાસેથી, પછી લગાવો. ભલે. હા. હવે આપણે આ જે પોઝિશન જોઈએ છીએ એ જે છે એ મધર જ્યારે સિઝરથી પાછી આવે છે ત્યારે અડધી કલાકમાં જ્યારે તમે બાળકને ફીડિંગ કરાવો છો ત્યારે કોઈક તમારો રિલેટિવ અથવા સિસ્ટર હોય તો એવી રીતે તમારા બાળકને ફીડિંગ કરાવી શકે છે. તો એ બાળક સરસ રીતે ફીડિંગ લઈ લેશે કેમ કે માં એ હાલતમાં નથી હોઈ શકતી કે હું બેસીને ફીડિંગ કરાવી શકે. હવે આપણે કેટલી વાર ફીડિંગ કરાવવાનું એ આપણે જોશું. દિવસમાં બાળકને 2 કલાકે ફીડિંગ કરાવવાનું રહે. એટલું 4 દિવસ સુધી આપણને પ્રોપર ધ્યાન રાખવાનું છે કેમ કે માતાને ત્યારે થોડુંક ફીડિંગ ઓછું હોય છે અને જ્યારે બ્રેસ્ટ ભરાઈ આવે છે ત્યારે બાળક 4 દિવસથી પણ 4 દિવસનું થઈ જાય છે. તો જ્યારે ભરાઈ આવે છે ત્યારે કદાચ 3 કલાકે ઉઠે, 4 કલાકે ઉઠે, જ્યારે ભૂખ લાગશે ત્યારે એ ઉઠશે. પણ જ્યારે 4 દિવસ થાય છે તમારા પહેલા 4 દિવસ છે ત્યારે એને 2 કલાકે કમ્પલસરી ફીડિંગ આપવાનું રહેશે. ફીડિંગ દરમિયાન તમે એને કેવી રીતે ફીડિંગ લે છે પૂરી ચોખ્ખાઈ રાખવાની, બ્રેસ્ટ ક્લીન કરવાની અને પછી બેબીને લઈ અને એને ફીડિંગ આપવાનું. અને તમે ચમચી વટકીથી દૂધ પીવડાવો છો તો એમાં પણ ચોખ્ખાઈ પૂરી રાખવાની, નહીં તો એને ઇન્ફેક્શન થાય અને તકલીફ થાય છે બાળકને લૂઝ મોશન જેવી. હવે જેટલી વાર બાળક ફીડિંગ લે છે
તો બાળક ફીડિંગ લે છે, એની ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ થાય છે. એટલે જ્યારે પણ બાળક ફીડિંગ કરતો હોય, પ્રોપર લેચિંગ કરીને બરાબર પેટ ભરી લેતો હોય, તો ઈ જેટલી વાર ફીડિંગ લે એટલી વાર થોડી થોડી પોટી કરે, અથવા દિવસમાં 4-5 વાર પોટી કરે, તો આપણે ઈ બધું નોર્મલ છે, કેમ કે એને ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ થાય છે અને ઈ પોટી કરે છે, એટલા માટે કે દૂધ આગળ સરકે, એનું એબ્ઝોર્પ્શન થાય અને પછી એની ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ રેક્ટમ સુધી આવે અને પછી પોટી કરે, તો એ નોર્મલ છે. તો એના માટે આપણને ટેન્શન લેવાનું નથી કે આ ફીડિંગ ઉપર છે તો એ પણ કેમ એટલી વાર પોટી કરે છે, બરાબર. અને બીજી વાત, જ્યારે પણ બાળક ફીડિંગ ઉપર છે ત્યારે માનો આહાર પૂર્ણપણે ભરેલો હોવો જોઈએ. જેમ કે થાળી છે તો દાળ, ભાત, શાક, રોટલી બધી જ વસ્તુઓ હોવી જોઈએ. કાંટલો, ભેડકો, બાજરાની રાબ, રોટલો એ બધું જ એમાં સમાવેશ હોવો જોઈએ આખા દિવસના રૂટીનમાં. આવી રીતે તમે આહાર લેશો તો તમને પણ કઈ નુકસાન નહીં થાય અને બાળકને પણ તમે પૂરતું પોષણ આપી શકશો. તો જ્યારે તમારું ભોજનની વ્યવસ્થા સીઝર કરનારા મેડમ હમ. સીઝર થયું હોય તો પછી આ શીરો ને આપણે લઈ શકીએ, ઘી વાળી વસ્તુ? હા, શીરો લેવાનું. સીઝરમાં એવું નથી કે તમે ઘી ખાઈ ના શકો, પણ સીઝરમાં ઘી ન ખાવાનું એક કારણ એ છે કે જો કદાચ તમને ઉધરસ થાય તો શું ટાંકાને તકલીફ થાય, એટલા માટે તમને ના પાડે. પણ હવે તો સીઝરમાં પણ બધા જ ખાય છે અને મેડમ ડોક્ટર્સ પણ હા પાડે છે. ઠીક છે, તો નવસેકો ખાઈ લેવાનું, ઉપરથી નવસેકો પાણી પી લેવાનું, તો તમારું થ્રોટ ઇન્ફેક્શન પણ ન થાય અને તમને ઉધરસ ન થાય અને પાચન બી પ્રોપર થઈ જાય, એટલે એસિડિટીની બી તકલીફ ન થાય, કોઈ પણ વસ્તુની તમને તકલીફ નહીં થાય જો નવસેકો ખાઈ લેશો અને ઉપરથી નવસેકો પાણી પી લેશો તો. થેન્ક યુ. ઓકે. હા, હવે દરેક બહેનોને વિનંતી કે આપણે ક્વેશ્ચનનું સેશન છેલ્લે રાખશું, તો વચ્ચે એમને ડિસ્ટર્બ ન થાય. પ્લીઝ આપણે કન્ટિન્યુ. હા, તો એ આપણે ક્વેશ્ચન આન્સરિંગનો સમય રાખશું, ચિંતા ના કરો, બધાને આન્સર મળશે. ઓકે. હવે બીજી વાત, આપણે 6 મહિના સુધી જ્યારે બાળકને ફીડિંગ ઉપર રાખીએ છીએ ત્યારે એને ઉપરનું પાણી પીવડાવવાની કઈ જરૂર પડતી નથી. માના ધાવણમાં પૂરતું પ્રમાણમાં પાણી હોય છે. જો બેબી ફીડિંગ ઉનાળો આવે તો બધાને એમ થાય કે આને મોઢું સુખાતું હશે, પાણી આપવું જોઈએ. એ બધું જ્યારે માં કરે છે ત્યારે બેબીને ઇન્ફેક્શન લાગવાના, રોટા વાયરસ જેવા ઇન્ફેક્શન થવાના બહુ ચાન્સીસ છે. અને બોટલ આપવાની જ નહીં બાળકને પહેલા. રોટા વાયરસનો પહેલો રૂટ બોટલ છે. ઓકે. અને મધર ફીડ ક્યારે નથી આવતો, જ્યારે ડિલિવરી પછીના હાર્મોન્સ સ્ટ્રેસ વાળા હોય છે. જે હાર્મોન્સ અપડાઉન થાય છે અને બહુ સ્ટ્રેસ વધે છે અને માં એ સ્ટ્રેસ લે છે ત્યારે ફીડિંગ ઓછું થાય છે. તો ઓછું થતા થતા ક્યારેક સુકાઈ પણ જાય છે. તો આ પ્રમાણે તમને સ્ટ્રેસ લેવાનું નથી. તમને ખબર છે કે ડિલિવરી પછી તમારા હાર્મોન્સ એવા છે, તમે ફ્રેશ રહેવાનું, સ્ટ્રેસ નથી લેવાનું અને બાળક સાથે બાળકનું બાળપણ અને તમારું મધરહુડ એન્જોય કરવાનું, તો તમને ફૂલ ફીડિંગ આવશે. બીજી વાત, જરૂરી નથી કે જ્યારે તમારું ફીડિંગ વહી નીકળે છે ત્યારે જ બાળકનું પેટ ભરાય છે. તમે પ્રોપર અમાઉન્ટમાં તમારું બાળક સિમ્ટમ્સ બતાવે છે, 5-6 વર્ષ શું કરી, આખા દિવસમાં સરસ સૂતું હોય, ઉઠીને પાછું ફીડિંગ લઈ લે, એવી રીતે એનું રૂટીન ચાલતું હોય, રોજનું 20 ગ્રામ જેટલું વજન વધતું હોય, તો સમજવાનું કે મારા બાળકને મારું ધાવણ પૂરું થાય છે, એની પ્રોપર ગ્રોથ થાય છે. તો એને જજ કરવાનું રહેશે કે તમારું ફીડિંગ કેવી રીતે પૂરું થાય છે. અને આમ વિચારવાનું જ નહીં કે મારા બાળકને મારું ફીડિંગ પૂરું થાય છે કે નહીં, કેમ કે સૌથી મોટો પ્રશ્ન મને હરેક પેશન્ટ એ જ પૂછે છે કે ધાવણ પૂરું થાય છે કે નહીં મેડમ. તો એ તમે જ નક્કી કરવાનું છે, બરાબર. તમારું બાળક સરસ હસતું હોય, રમતું હોય, ક્રેન્કી ના હોય અને મસ્ત સુઈ જતું હોય, ઉઠીને ફીડિંગ લઈ લેતું હોય, તો એ પ્રોપર સાઇન છે તમારું બાળક મસ્ત છે અને ફીડિંગ પૂરું થાય છે. જેટલી મધર વિચાર કરશે એટલા વાઇબ્સ બાળકને આપે છે. તો જ્યારે મધર ફીડિંગ ટાઈમમાં છે ત્યારે મધરને ઓવર થિંકિંગ, નેગેટિવ થિંકિંગ એ બધું છોડી દેવાનું છે, કેમ કે આ બધું જ તમારા ધાવણ ઉપર અસર કરે છે. અને થઈ શકે તો બાળક જ્યારે ફીડિંગ કરતું હોય તો તમે શતાવરી પાવડર કરીને, આયુર્વેદિક એક પાવડર આવે છે, એ ચાલુ રાખવાનું. 6 મહિના મધર પાવડર લે તો પણ ચાલે, કેમ કે એમાં કેલ્શિયમ ને બધું જ મધરને પણ મળે અને ફીડિંગ વધવાની એની વે ઓફ એક્શન છે. તો એના લીધે તમારું ફીડિંગ પણ વધશે અને બાળક પ્રોપર ફીડ કરશે, એનું પ્રોપરલી પેટ ભરાશે. અને
ઓકે, હવે તમારું બધું થઈ ગયું, પોઝિશન આવી ગઈ, બાળકનું ફીડિંગ બરાબર છે કે નહીં તમે સમજી ગયા, ફીડિંગ ક્યારે કરાવવાનું છે એ સમજી ગયા. હવે અડધી કલાકમાં જ્યારે બાળક જન્મે છે અડધી કલાકમાં એને ફીડિંગ આપવું જરૂરી છે એ પોતાના માઇન્ડમાં સેટ કરી લે. ઓકે, હવે બીજી વસ્તુ, તમારું જે ફીડિંગ છે એ જ્યારે તમને એવું લાગે છે કે બાળકનું વજન ઓછું છે, 2.4 થી ઓછું થઈ ગયું છે વજન, 2.1 નું બાળક છે અથવા 2.4 નું બાળક છે, તો એટલા વજનવાળા બાળકને એક બ્રેસ્ટથી ફીડિંગ કરાવવાનું અને બીજા બ્રેસ્ટથી થોડોક ફીડિંગ વાટકીમાં કાઢી અને એને ચમચી વટકીથી આપી દેવાનું. તો એ જ્યારે ફીડિંગ લે છે ત્યારે એ સકિંગ કરે છે, એટલી મહેનત કરે છે, તો એનું વજન વધતું નથી, સકિંગમાં એનું બધી મહેનત વપરાઈ જાય છે. તો જ્યારે બાળકનું વજન ઓછું છે તો બીજી બ્રેસ્ટમાંથી વટકીમાં કાઢી તમે એને ફીડિંગ આપી શકો છો, તો એનું વજન બરાબર વધશે, એની ગ્રોથ પ્રોપર થશે. એક્સક્યુઝ મી, મારું જે બાળક છે ને તે એક જ બ્રેસ્ટમાંથી ફીડિંગ લે છે, બીજા બ્રેસ્ટમાંથી લેતું જ નથી, તો શું કરવું એની માટે? કેટલા મહિનાનું છે? કંઈક 7 મહિનાનું. તો સ્ટાર્ટિંગ ક્યારથી થઈ આ વસ્તુની? હમણાં એટલા એકાદ મહિનાથી છે. ઓકે, તો પ્રયત્ન કરો, લઈ લેશે. કેમ કે હમણાં પહેલા એ લઈ લીધું પણ હવે હમણાં બંધ કરી દીધું છે, કેમ કે બીજી સાઈડ જેમ દેવાની ટ્રાય કરું ને એ મૂકી જ દે છે, કાં તો રોવા માંડે છે. ઓકે, એના માટે તમને પ્રયત્ન કરવા પડશે. એનું કારણ એ છે કે બાળક ત્યારે સમજુ થાય છે અને કમ્ફર્ટ ઝોન જ્યાં દેખાય ત્યાં ટચ થઈ જાય છે. તો જે બ્રેસ્ટમાંથી ફૂલ ફીડિંગ આવતું હશે, ફ્લો સરસ હશે અને એને કમ્ફર્ટેબલ લાગતું હશે, એ બ્રેસ્ટમાંથી પહેલે ફીડિંગ લેશે. અને તમે જો એને ઈ જ બ્રેસ્ટ આપ્યા રાખશો કે રડે છે ને આપી દઈએ, તો એ ઈ જ લેશે. બીજા બ્રેસ્ટમાં તમને એકવાર એક સાઈડ, બીજી વાર બીજી સાઈડ આપવાનું રહેશે. અને તમે આના ઉપર પ્રયત્ન કરો, પ્રયત્નથી જ થશે આ, બાકી તો કઈ વાત નથી. અને એક શિલ્ડ આવે છે, નિપલ શિલ્ડ, તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે એ શિલ્ડ લઈ અને એ બ્રેસ્ટથી તમે શિલ્ડ ઉપર લગાડી અને આપો એને, નિપલ શિલ્ડ. ઓકે, થેન્ક યુ. હા. તો હા, હવે આ બેને જેમ પ્રશ્ન પૂછ્યો કે એક જ બ્રેસ્ટમાંથી લે છે, તો એવી રીતે પણ થતું હોય કે તમે પહેલેથી બેબીને જે તમારા કમ્ફર્ટેબલ બ્રેસ્ટ છે એ વધારે આપતા હો અને બીજી બ્રેસ્ટ ક્યારેક આપતા હો તો એને ફાવી જાય અને પછી એવી રીતે કરે. અને કોક કેસમાં તો તમે અલ્ટરનેટ આપતા હો તો પણ એવું થાય, કેમ કે પોતાનું કમ્ફર્ટ ઝોન તો એ કમ્ફર્ટ ઝોનમાં એને જવા દેવાનું નથી. તમે બે બ્રેસ્ટમાં ઇક્વલ પ્રયત્ન કરવાનું છે અને તરત જ કરવાનું. આજે એને એકવાર એક બ્રેસ્ટ લીધી, પાછી જ રિપીટ કરી બ્રેસ્ટ, તો તમે એના ઉપર તરત જ એક્ટ કરો કે ના, આ તો નહીં જ લેવી પડે, આ જ લેવી પડશે, તો એ પ્રોપરલી સકિંગ કરશે જ, એને ઓપ્શન જ નહીં રહે. હવે પ્રશ્ન પૂછો. કોઈને કઈ બ્રેસ્ટ question? મિલ્ક ક્યાં સુધી સ્ટોરેજ બહાર કાઢીને કરી શકાય? રૂમ ટેમ્પરેચરમાં બ્રેસ્ટ મિલ્ક 4 થી 6 કલાક રહે અને ફ્રીજમાં 6 થી 8 કલાક રહી શકે. ફ્રીજમાંથી બહાર કાઢીને સામાન્ય રૂમ ટેમ્પરેચર ઉપર ગેસ ઉપર ગરમ કરવાનું? ના, નોર્મલ ટેમ્પરેચર ઉપર લઈ લેવાનું. Normal. કેટલા ઓકે વર્ષ મેમ. હા, કેટલા અને વર્ષ ઉપરની સુધી જે મલાઈ, હા હા. બાળક 2 વર્ષ સુધી ધાવણ લઈ શકે છે અને ધાવણ સાથે બીજું પણ આપવાનું, પણ 2 વર્ષ સુધી માનું ફીડિંગ એને કમ્પલસરી ગવર્મેન્ટ રેકમેન્ડેશન છે. અને તમે 6 મહિના સુધી તો ઓનલી બ્રેસ્ટ ફીડિંગ અને 2 વર્ષ સુધી ધાવણ આપવાનું. અને એને મુકાવવા શું કરવાનું? લાઈક આમ રહેતું જ ના હોય એના ઉપર. મુકાવવા માટે તમને એક મધર ને છે ને તે ફીડિંગ ઓછું કરવા માટે એક ટેબ્લેટ આવે છે, એ ટેબ્લેટ તમે લઈ શકો જો તમને ફીડિંગ ભરાઈ આવે છે, બ્રેસ્ટ દુખે છે. અને બાળકને મુકાવવા માટે તો તમને પ્રયત્ન જ કરવા પડશે, તમે એનાથી થોડાક દૂર રહેજો અને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું નહીં, તો એવી રીતે ધીમે ધીમે મૂકી દેશે. ઓકે ઓકે. અને ચેટ બોક્સ નથી દેખાતું, કંઈક મિસ્ટેક થાય છે. કોઈ ચેટ બોક્સમાં કંઈ ક્વેશ્ચન હોય ને તો મને પૂછી લ્યો ખાલી. બા બોલ્યું ને કે સોમમાં 34 આપવાની જરૂર ખરી બાળકને?
હમ બાબુલીન કે સોમવા 34 જે આવે છે ઈ બાળકને આપવાનું? હા ના જરૂર નથી. 6 મહિના સુધી બાળક જ્યારે માના ધાવણ ઉપર છે તો એને કોઈ જાતની વિશેષ તકલીફ થતી નથી. અને બહુ જ બાળક રડતું હોય એમ થાય કે પેટ ખરાબ છે, ઓલા દિવસે એના પેટ ઉપર થોડુંક મસાજ કરી નાખવાનું અને પવન મુક્તાસન આપણે હમણાં જે કરતા હોઈએ એવી રીતે બાળકને પોઝિશન આપી અને એને પ્રોપરલી માલિશ કરી લેવાની તો બરાબર થઈ જાય. રોજ સોમવાર 34 આપો એવો કોઈ કમ્પલ્શન નથી, અથવા ગ્રાય પાવડર આપો એ પણ નહીં. ક્યારેક આપણે આપવું ઠીક છે, બાકી રોજ નહીં. ના. હેલો મેમ, આ હા બધા જે એમ કે છે કે માતા જે ખાય એના દૂધમાં પછી બાળક પીવે તો એમાં અસર થાય, જેમ કે કઈક ગળ્યું ખાધું હોય તો એને શરદી થઈ જાય, કે એવું કઈક ખાધું હોય તો એનાથી એને કબજિયાત થઈ જાય, એવું સાચું હોય? ના, એવું કઈ જ નથી હોતું. માનું જે દૂધ હોય એના કન્ટેન્ટ ફિક્સ હોય. એમાં તમે આમરી ખાવ તો ખાટું દૂધ આવે એવું નથી હોતું. ઓકે, હા. તો એ બધી વાતો આપણા પુરાણોમાં એટલા માટે લખેલી છે કે પછી અચર કચર કોઈ લેડી ખાય તો એને તકલીફ થાય તો એના બાળકને હમ. ફીડિંગમાં ડિસ્ટર્બન્સ આવે એટલા માટે. જેમ કે આપણે કંઈક ખાટું ખાધું કે તળેલું ખાધું, આપણને ઉધરસ થાય તો ઇન્ફેક્શન ઓબ્વિયસ બાળકને લાગવાનું છે. એટલા માટે એવી રીતે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. પણ સાયન્સ આને માનતી નથી. સાયન્સ એમ કે છે તમારું મિલ્કનું કન્ટેન્ટ સેમ છે તો કન્ટેન્ટમાં શુગર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એ બધા જ આવે છે, અને એ જેવા હોય છે રોજનું કન્ટેન્ટ એ જ પ્રમાણમાં આવે છે. ઓકે, તો એવું અને કઈ જ નથી કે તમે હા જે પણ ખાવ એ ચાલે. હા, અને ફીડિંગ જયારે કરાવતા હોઈએ ત્યારે ફ્લો એન જાતે જ થાય છે તો બ્રાસ્ટમાંથી, તો એમને કવર કરવા માટે જે પેલા પેડ આવે છે વ્હાઈટ કલરના, એ યુઝ કરી શકાય? સેફ હોય છે એ? એ યુઝ કરી શકાય. એ પ્યોર કોટનના જે આવે છે એ લેવાના, અને બહુ જ ભીનું થઈ જાય તો એને રિપ્લેસ કરવાના. કેમ કે થોડુંક ભીનાશ એના નિપલના આજુબાજુ રહે છે ત્યારે નિપલ પચી આવે છે, આમ જખમ જેવું થઈ આવે છે, ચીરો પડી આવે છે. તો એ ન થવું જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બાકી તમે એ પેડ યુઝ કરી શકો, પણ એ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આવી સિઝન હોય અને તમે જે પેડ યુઝ કરો બ્રેસ્ટ માટેનો, તો હા એમાં ભીનાશ રહે અને બેક્ટેરિયલ હા ઇન્ફેક્શન તરત થઈ જાય. હા. ઓકે, અને થેન્ક યુ. જ્યારે ક્રેક નિપલ હોય છે, હમ. બ્રેસ્ટ જ્યારે તમારી પ્રોપર લેચિંગ નથી થતી બેબી સાથે, અને ક્રેક નિપલ આવે તો તમારું જ દૂધ કાઢી અને નિપલ ઉપર લગાવવાનું છે. હમ. જે ઘાટું દૂધ બેબીને પીવડાવ્યા પછીનું જે ઘાટું દૂધ નીકળે એ લગાડવાનું. એટલે હમ. એનામાં નિપલમાં સુધારો આવે છે, અને એનાથી બી ન થાય તો દેશી ગાયનું ઘી આવે છે એ લગાડવાનું, અને ઓકે. પછી જ તમને ઓઇન્ટમેન્ટ કે લેવું હોય તો એના પછી ટ્રાય કરવાનું. ઓકે. હમ. ઓકે, થેન્ક યુ. સંગીતા મેમ, મને માર્કેટમાં ચેકબોક્સ પેલા બ્રેસ્ટ નથી પંપ દેખાતું. બી આવે છે, તો એ રેકમેન્ડ કરી શકો તમે કે યુઝ કરાય કે નહીં બ્રેસ્ટ પંપ? ઓકે, તમે બ્રેસ્ટ પંપ થી જ્યારે સકિંગ કરાવો છો, ખેંચીને કાઢો છો બ્રેસ્ટ પંપ થી, એમાં પ્રોપર આમ ટેકનિક નથી કે તમારા આખા બ્રેસ્ટ ને લેશે, સક કરશે. ઈ નિપલ ને આમ ખેંચીને સક કરે છે બ્રેસ્ટ પંપ છે ઈ. તો ઈ જ્યારે નિપલ ને સક કરીને ખેંચીને મિલ્ક કાઢે છે ત્યારે તમારી નિપલ ખેંચાય છે, અને એમાં નિપલને ઈજા થવાની શક્યતા છે, એને ક્રેક નિપલ થવાની શક્યતા છે. એટલે થઈ શકે તો એ નહીં લેવાનું. અને જ્યારે તમે બ્રેસ્ટ પંપ યુઝ કરો છો ત્યારે જે મિલ્ક નીકળે છે એનું પ્રમાણ ખાલી આટલું હોય છે, 5 ml, 10 ml, 15 ml. તો એ મધર પોતે જ વિચાર કરવા લાગે છે કે આટલું દૂધ કેમ મારા બાળકને પૂરું થશે. પણ એવું નથી હોતું. પંપથી જે દૂધ નીકળે છે એ ઉપર સક કરે છે અને નીકળે છે. પ્રોપરલી એ સકિંગ નથી કરી શકતો પંપ, જેવો બેબી સક કરે છે. અને તમે જ્યારે પણ દૂધ પીવડાવતા હો તો તમારા બ્રેનમાં હાર્મોન સિક્રેટ થતા હોય અને સેક ફૂલફિલ થતી હોય. પણ બ્રેસ્ટ પંપ જ્યારે યુઝ કરો ત્યારે તમારા હાર્મોન સિક્રેટ નથી થતા, અને બ્રેસ્ટ પંપ જે બ્રેસ્ટ સેક છે એ ફૂલફિલ નથી થતી. એટલે લિમિટેડ પ્રોડક્ટ તમારું જે બનેલું હોય એ નીકળે છે. અને બાળકને સકિંગ કરાવો ત્યારે અલગ રીતે નીકળે છે. તો જ્યારે પણ બ્રેસ્ટ પંપ વાપરો તો એક વિચાર કરી રાખવાનું કે મારા બાળકને બ્રેસ્ટ પંપમાં જેટલું નીકળ્યું છે એટલું જ નથી મળતું, એના કરતાં સારું મળે છે, વધારે મળે છે. અને ઈ જોઈને પછી એમ નહીં વિચારવાનું કે મારું જ ફીડિંગ ઓછું હશે. યુઝ તમે કરી શકો, પણ ક્રેક નિપલ થવાની ચાન્સીસ છે, અને ફીડિંગ ઓછું નીકળવાનું ચાન્સ છે.
બ્રેસ્ટ પંપમાં. ઓકે, બાકી તો કઈ કન્ડિશન છે કે તમારું બેબી એનઆઈસીયુ માં છે, તમને આ મિલ્ક મોકલવું છે તો તમે યુઝ કરી શકો. નિશા જલ્દી મુંહ નહીં દેખ. એના કરતા પણ સારું તમે બ્રેસ્ટને ઉપરથી નીચેની સાઈડ મસાજ કરી અને જે મિલ્ક હાથથી કાઢો ને એ સૌથી સારું, કેમ કે એમાં ઘણું બધું મિલ્ક આવે. પણ પ્રોપરલી મસાજ કરવાનું, પ્રોપરલી દબાવવાનું અને પછી કાઢવાનું. અને નિપલ્સ ની હાઇજીન કેવી રીતે રાખવી એ થોડું સમજાવો ને તો. નિપલ્સ ની હાઇજીન માટે રોજ વોશ કરવાનું, પણ પ્રેગ્નન્સી પીરિયડમાં નિપલને બહુ ચંચળવાનું નહીં. ઓકે, અને 9મા મહિને તમે નિપલને સરસ વોશ કરો, એના પોર્સ ઓપન કરો દબાવીને, અને એને ક્લીન કરી અને દરરોજ ક્લીન કરી 2-3 ટાઈમ એની મસાજ કરી અને બારે કાઢો. તો એવી રીતે 9મા મહિને તમે નિપલની કેર કરી શકો છો. બાકી દરરોજ ડેલીમાં તમે જ્યારે નાવા જાઓ ત્યારે ખાલી બ્રેસ્ટ અને નિપલ વોશ કરવાના રહેશે. અને બેબીને આપણે ડ્રેગન ફ્રૂટ અને આલુ ને એવી રીતે આપી શકીએ. ફ્રૂટ 54 એનું માઇક બંધ રાખજો ને પ્લીઝ. મેડમ બોલે છે સમજાતું જ નથી, પછી મારે ફરીને પૂછવું પડે. શું આપવું છે બાળકને? બધા આલમંડ ને આલમંડ નહીં, પ્લમ્સ, આલુ અને ઓલો ડ્રેગન ફ્રૂટ આપી શકાય જ્યારે ખોરાક ઉપર ચડી જાય ત્યારે? હા, ડ્રેગન ફ્રૂટ તો આપી શકો તમે, પોચો હોય અને ક્રશ કરીને આપી શકો. અને પ્રોપરલી એનાથી કઈ શરદી કેવી રીતે નહીં થાય ને? ના ના, એવું બધું આપણા વિચાર હોય છે. ફ્રૂટ થી ખાલી વિટામિન્સ મળે, વિટામિન્સ માટે આપણે બધા ફ્રૂટ યુઝ કરીએ છીએ. ઓકે, તો ફ્રૂટ દિવસ 8 પહેલા ફ્રૂટ ખવડાવી દેવાના, તો આપણના બાળકને કઈ જ નહીં થાય. કોઈ બી ફ્રૂટ થી કઈ જ નથી થતું. ઓકે, બીજા અચરા પચરા ખાવાથી બધું થાય છે, પણ ફ્રૂટ્સ થી કઈ નથી થતું. ઓકે ઓકે. પછી બેબી જ્યારે જન્મે ત્યારે તરત એને પેલું ગળથુથી મધ ને એવું ચટાડે છે, તો એ રેકમેન્ડ તમે કરો કે પછી બધા અમુક હવે એવું બી કે છે કે ઇન્ફેક્શન થાય છે, તો એ સેફ છે કે નહીં એમ? એના હું બધા આસ્પેક્ટ કહીશ, બાકી તમારા ઉપર છે તમે યુઝ કરો કે નહીં. હવે હું આયુર્વેદિક ડોક્ટર છું, તો આયુર્વેદમાં પહેલા જાતકર્મ સંસ્કાર આપેલા છે, જેમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના ફાધર સરસ સૂચિ વસ્ત્રો ધારણ કરીને એ માતાજી અથવા જેને પણ માનતા હોય એની પ્રાર્થના કરી, એનું યજ્ઞ કરી, અને પછી મધમાં સુવર્ણ ઘસી અને બાળકને ચાંદીના ચમચીથી એ સુવર્ણનું એક ડ્રોપ ચટાડે છે, અને એ માતાજીના આશીર્વાદ તરીકે એને જાતકર્મ સંસ્કાર તરીકે એને આપે છે કે મારા બાળકને ક્યારે કોઈ બીમારી ન થાય, એ સ્વસ્થ રહે. એટલા માટે આયુર્વેદમાં એમાં કીધું છે. હવે પહેલાના જમાનામાં આપણી પાસે બીજા પાવડરના દૂધ ન હતા, અને બીજી માતાઓ આવે અને દૂધ પીવડાવે, એને વાર હોય ત્યાં સુધી આને જે મધ ચટાડેલો હોય એનાથી એની શુગર મેન્ટેન રહે. એટલા માટે જાતકર્મ સંસ્કારનું નિયમ આવ્યું હશે, આ સાયન્સ કે છે, એને અંદાજો કર્યું છે. ઓકે, પણ હમણાંના ડોક્ટર્સ અને સાયન્સ કે છે કે બહારનું જે પ્રોડક્ટ છે, મધ અથવા સુવર્ણ સાથે મધ, એ ફોરેન જ અનાજ કહેવાય, એટલે ફોરેન પાર્ટિકલ કહેવાય બેબી માટે. તો એને આપવું જરૂરી નથી. અડધા કલાકમાં એને માનું ધાવણ આપવાનું જરૂરી છે. ડિલિવરી પછી જાતકર્મ કઈ કઈ સંસ્કાર વસ્તુ તમે ખાવાનું? આયુર્વેદિક ગર્ભ સંસ્કાર ને બધું કર્યું હોય તો તમે જાતકર્મ સંસ્કારમાં બિલીવ કરતા હો તો તમે કરી શકો. ડિલિવરી પછી કઈ કઈ વસ્તુ ખાવાનું? ડિલિવરી પછી બધું ખાવ, પણ એવું નહીં ખાવાનું જેમ કે બટેકા છે, ગેસ કરશે, ચણાનો લોટ છે, એ તમને તકલીફ આપશે. તો જે તકલીફ આપી શકે એ વસ્તુ નહીં ખાવાની. જેનાથી તમને એસિડિટી થાય, ઉધરસ થાય, એવી વસ્તુ નહીં ખાવાની, કેમ કે તમને સ્ટીચેસ હોય, નોર્મલ હોય કે સીઝર હોય, બંનેમાં સ્ટીચેસ તો હોય જ, તો એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, મારી ફર્સ્ટ શાક, ડિલિવરી નોર્મલ રોટલી, છે. દાળ ભાત, ખીચડી, આ બધા જ ખાઈ શકો તમે. જે હેલ્ધી ફૂડ આપણા શાસ્ત્રમાં લખેલું છે એ બધું ખાવાનું. ફ્રૂટ ખાવાના, એમાં એવું નથી કે ખાટા ફ્રૂટ ખાધા તો બાળકનું કાન દુખશે, એવું કઈ જ ન હોય. થેન્ક યુ. મેડમ, મારી અત્યારે બ્રીચ કન્ડિશન છે, અને ફર્સ્ટ ડિલિવરી વખતે પણ એવું જ હતું. ફર્સ્ટ બેબી વખતે પણ બ્રીચ કન્ડિશન હતી. 3-4 દિવસ પછી ફીડિંગ આવ્યું હતું ત્યારે. અત્યારે પણ પોઝિશન મારી એ જ છે. 7મો મંથ પૂરો થવા આવ્યો છે.
ઓકે, 7મા મંથ પૂરો થવા આવ્યો છે ને, 8મા મહિને બેબી પોતાની પોઝિશન લેતો હોય, હજી તમને 1 મંથ નું વેઇટ કરી શકો તમે, તમારું બેબી નીચે આવી શકે છે હજી, એક કે બોક્સ છોડ રોટેટ થશે તો. અને તમે એક્સરસાઇઝ કરો એના માટે, બેબીનો હેડ નીચે આવે એના માટે. બીજી વાત, પહેલા પ્રેગ્નન્સીમાં 4 દિવસ ફીડિંગ નથી આવ્યું તો આ પ્રેગ્નન્સીમાં ઓબ્વિયસ આવી જ જશે. પહેલાની કન્ડિશન કદાચ અલગ હશે, આ વખતની અલગ હશે. અને સીઝરના પેશન્ટમાં ફીડિંગ 3 દિવસે અથવા ચોથા દિવસે આવે એ નોર્મલ વાત છે. ઓકે, ત્યાં સુધી તમે બેબીને મેન્ટેન કરવાનું છે, જેટલું ફીડિંગ આવે છે એટલું આપવાનું છે. અને પહેલા દિવસે જ વિચારી લેવાનું કે મારું ફીડિંગ આના માટે જરૂરી છે, તો હું આને ફીડિંગ આપીને જ રહીશ. બીજા દિવસે મને ફીડિંગ આવી જ જશે, કેમ કે મધર જે વિચારે એ કરી શકે છે. બરાબર, પોઝિટિવ ઓપ્શન અફર્મેશન આપવાનું. હા. તમારા થિંકિંગમાં ઓપ્શન હોવું જ ન જોઈએ. પેલે આવું થયું હતું એવું મનમાં ક્યારે હોવું જ ન જોઈએ. ઓકે, તો તમને ફીડિંગ આ વખત બી આવી જશે. અને તમે પહેલેથી શતાવરી પાવડર ચાલુ કરી દેજો 9th મંથમાં. જ્યારે તમારી એક્સપેક્ટેડ ડેટ હશે ડિલિવરીની, એના અઠવાડિયું પહેલા તમે શતાવરી પાવડર શરૂ કરી નાખજો. ઓકે, અત્યારે બધાએ લઈ શતાવરી શકાય ટેબ્લેટ એ ચાલુ જ છે શતાવરી મારી. પાવડર? અત્યારે હેલો, હા બોલો. અત્યારે શતાવરી ટેબ્લેટ છે ને, મને આપી છે 7 મંથથી, તો 2 ટેબ્લેટ લેવાની છે. સરસ. ગાંધીધામ સમર્થ ભારતમાં છે ને, ત્યાંથી મને આપી છે, ત્યાંથી જ તો 2 હા બસ. લેવાની છે. હા, હા, તો તમે સમર્થ ભારતમાં છો ને, એક્સરસાઇઝ કરશો તો 8મા મહિને તમારું હા બેબી નીચે સવારે હેડ કરું લઈ છું. જ હા, આવશે. પણ હા, અત્યારે આમ સોનોગ્રાફીમાં ને એ જ પોઝિશન છે, હજી કઈ ફરક નથી પડતો. ઓલા ફર્સ્ટ બેબી વખતે પણ એવું જ હતું, 8મા મહિને જે પોઝિશન હતી ને એ જ રહી હતી, બ્રીચ કન્ડિશન છે. તો ડોક્ટરે એવું કીધું કે ગર્ભાશય સાંકડું પડતું હશે ને બાળકને, એટલા માટે. હા, હોઈ શકે કદાચ. ઓકે, આ શતાવરી પાવડર તમે કીધું એ બધા આવી રીતે લઈ શકે કે એક્સપેક્ટેડ ડેટ હોય હા એનાથી હા અઠવાડિયા પહેલા? હા, લઈ શકે. તમે અઠવાડિયું પહેલો ચાલુ કરી નાખો તો શતાવરી પાવડર લીધેલો હોય તો તમને ફીડિંગ આવવામાં ઈઝી થઈ જાય. એક બોક્સ છોડ કેવી રીતે અને લેવાનો? 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી પાવડર રાત્રે સુધી ટાઈમે, અથવા સવારના લઈ લે. ઓકે, અને તમે જ્યારે પ્રેગ્નન્સી પીરિયડમાં પણ બ્રેસ્ટમાંથી સ્ટીકી સ્ટીકી સબસ્ટન્સ નીકળે છે, સ્ત્રાવ લીક થાય છે, તો એ નોર્મલ છે. ઘણી બધી લેડીઝને 8મા મહિનાથી જ બ્રેસ્ટમાંથી સ્ત્રાવ નીકળવાનું શરૂ થઈ જાય છે, તો એ થિંગ નોર્મલ છે. અને 8મા મહિને 7મા મહિને બ્રેસ્ટના પોર્સ ઓપન કરવાના નહીં, નિપલને દાબીને મસાજ નહીં કરવાનું, કેમ કે જ્યારે તમે નિપલને પ્રેસ કરો છો પ્રેગ્નન્સીના 8મા 9મા મહિને, ત્યારે તમારી ડિલિવરી થવાની શક્યતા વધારે હોય છે. ઓકે, મેડમ, આપણે 5મા મહિને બાળક નીચું આવી ગયું હોય તો શું કરવું? 5મા મહિને નીચે આવ્યો તો બેડ રેસ્ટ કરો. અચ્છા, હમ. કીધું છે એટલે આવી ગઈ એટલે થોડુંક એમ તો નીચું છે. 5મા મહિનો હા, મારો એમ ચાલે તો છે. 5મા મહિને છે ને બાળકનું વજન વધે, એટલે માના ગર્ભાશયમાં થોડોક વજન ફીલ થાય. અને અચ્છા, સોનોગ્રાફીમાં એવું બતાવ્યું હોય ડોક્ટરે મને ને એવું કીધું નીચે છે કે આવ્યું છે તો સોનોગ્રાફી ટેસ્ટ હોય ને તો પછી ખબર પડે કે ટાંકો લેવો છે કે નહીં એમ. તો ટાંકો લેવાની પણ ઈ જ 5મા મહિને તમે લઈ શકો છો, પણ ડોક્ટર કહેશે તમને પ્રોપરલી. અચ્છા, બરાબર. આપણે નોર્મલ ડિલિવરી માટે એક્સરસાઇઝ 8મા મહિનાથી સ્ટાર્ટ કરીએ તો આમ કેટલો ટાઈમ કરવી જોઈએ? કે 2 ટાઈમ કરવી જોઈએ, 1 ટાઈમ કરીએ તો 1 ટાઈમમાં બી 15 મિનિટ 20 મિનિટ એવું કેટલું કરવું જોઈએ એક્સરસાઇઝ? એક્સરસાઇઝનો મેઇન પર્પસ શું છે ખબર છે? પેલ્વિક મસલને ઓપન કરો. પેલ્વિક મસલને ઓપન કરવાનું. તો તમે 8મા મહિનેથી નોર્મલ ડિલિવરી માટે કરી શકો છો. જ્યારે 8મા મહિનાના 15 દિવસ થઈ જાય પછી તમે કરી શકો છો એક્સરસાઇઝ. અને એમ પણ તમે ડેલી રૂટીનમાં એક્સરસાઇઝ કરો તો પ્રેગ્નન્સીમાં બહુ જ સારું, કેમ કે તમારા જે મસલ્સ પછી જે પેટ લટકી રહે છે ડિલિવરી પછી, એ નથી થતું. ઓકે,
એટલે એ એમ નહીં, તમારા કલાક મસલ્સ કરી એકદમ શકાય કે પ્રોપરલી 30 મિનિટ એવું કેટલો ટાઈમ એક્સરસાઇઝ આપણે એ કરી તમારા શકીએ? બોડી ઉપર ડિપેન્ડ છે. જો એક પોઝિશન 5 શ્વાસ બ્રીથ ઇન બ્રીથ આઉટ કરો ને ત્યાં સુધી તમને એક પોઝિશન મેન્ટેન રાખવાની. 5 બ્રીથ ઇન બ્રીથ આઉટ સ્ટાર્ટ એનાથી કરવાનું. પછી હમ તમારો બોડી જેવી રીતે ટોલરેટ કરે છે એવી રીતે. તમે થાકી જાઓ, તમારા હાર્ટબીટ્સ વધી આવે એટલી વાર એક્સરસાઇઝ નથી કરવાની. કેમ કે ડિલિવરીની એક્સરસાઇઝ આપણા કોલેસ્ટ્રોલ કે ઓછા કરવા માટે નથી, ખાલી બાળકને નોર્મલ ડિલિવરી માટે તૈયાર કરવા માટે છે. એટલે એ ખાલી એટલું જ કરવાનું કે તમારા હાર્ટબીટ વધી ના આવે, તમે એક્ઝોસ્ટિક ફીલ ન કરો ત્યાં સુધી તમે કરી શકો. એટલે 10-15 મિનિટ, 20 મિનિટ એવી રીતે વધારવાની 5-5 મિનિટ. એટલે હું 45 મિનિટ કરું પણ મને એવો લોડ નથી પડતો, તો ચાલે ને એમ? હા ચાલે. અને એવું 2 તમે વખત કરી 8મો મહિનો શકીએ, છે? સવાર સાંજ એમ? હા, મારે 8.5 જેવું થયું એમ. ઓકે, તો 2 વખતની જરૂર નથી, તમે એક જ વાર કરો હમ અને ઓકે, એક વાર થેન્ક યુ. વોકિંગ કરો. હા, વોકિંગ તો એમ બી ચાલુ જ છે પહેલેથી. હમ. ઓકે. મેમ આ જે બાળકો ખાઈ લીધા પછી, ફીડિંગ કરી લીધા પછી ભળતું હોય છે, બહાર કાઢી નાખે છે, તો એ વધુ પડતું ખાઈ લેતું હોય છે કે ઉતાવળું ખાઈ લેતું હોય છે, એના લીધે થાય કે નેચરલી હોય છે? એ નેચરલ પ્રોસેસ છે. જો તમારું બાળક સરખું ધાવણ ધાઈ લીધું છે, સરખું હમ ફીડિંગ કરી લીધું છે, તો એને જે વધારાનું ફીડિંગ હશે એ કાઢી નાખશે. પણ પ્રોપર હા પેલે ઓડકાર કઢાડવાનો. 10 મિનિટ તમે આમ કરીને બર્પિંગ કરાવો અને હા, પછી એવું જો એને કર્યા પછી સુવડાવીને ઘણી વાર મોઢીમાંથી નીકળી જાય, કાઢી નાખે. તો હા પેલેથી તો એ થોડુંક ઓછું તે વધારાનું જે કરાવી હોય એ લઈએ તો નીકળી જાય. પેલેથી ના ઓછું એવું તો ના હોય, એને જેટલું લેવું હોય ને એ લઈ લે અને હા તમે પછી એને છોડાવી દો અને પછી કરીને કાઢી શકો. તમને ખબર ના પડે એને કેટલું ફીડિંગ જોઈએ. ઓકે, એટલે તમે હા ઓછામાં આમ કાઢો તો એ રડશે, પણ એ હા પૂરો સંતુષ્ટ થઈ જશે, એની ભૂખ પછી છોડી દેશે, પછી કાઢે તો નોર્મલ છે, ભલે કાઢે. ઓકે ઓકે. બીજા કોઈને પૂછવું છે? તમારો નંબર લખજો ને ચેટ બોક્સમાં. ચેટ બોક્સ નથી આવતું મારું કાર્ય હવે. તો પાછો નંબર હું કોલ બોલજો. કરું કટ કરીને. હા, મતલબ 90-281 9028. 281 38387. મારો એક ક્વેશ્ચન છે, બ્રેસ્ટ અરે ફીડિંગ શું ને રિલેટેડ નથી, ગર્ભનાળ રિલેટેડ છે. લાતું નથી આપણી ગર્ભનાળ થી જે બેબીની ગર્ભનાળ સુધી જોઈન્ટ હોય એ ગર્ભનાળ સાથે સાચવવી એટલે તમને ઓલો સ્ટેમ સેલ્સ નું પૂછો છો? આ જે બ્લડ બેંક ની જેમ જ જે બેંક આવે છે, બેંકમાં સ્ટોર થાય છે. સ્ટેમ સેલ એમાં આટલું કઈ જરૂરી નથી સાચવવું. કોઈક જ આ જે છે ને સ્ટેમ સેલ્સ શું છે, જો તમારે કઈક તકલીફ તમારા બાળકને આગળ જતા કઈ તકલીફ થાય અથવા તો એના સિબલિંગને તકલીફ થાય તો એને કામ આવે. પણ એનો ખર્ચો એટલો છે કે તમે સાચવી રાખો અને કોઈને કઈ તકલીફ ના થાય તો બધું વેસ્ટ થાય. અને જયારે કોઈને તકલીફ થાય છે ત્યારે એ 100% કામ આવે છે કે નહીં એ પણ ગેરંટી નથી. ઓકે, એટલે આમ સ્ટેમ સેલમાં તમે તમારી ઈચ્છા જવું હોય તો જઈ શકો, પણ ના જવું હોય તો કઈ ખોટું નથી. કે આમ નથી કે તમે તમારા બાળક માટે કઈ કર્યું નહી એવું વિચાર નહીં કરવાનું. કેમ કે તમારો બાળક જો ગાયત્રી મંદિર થી ગર્ભ સંસ્કાર થી જોડેલું છે તો એને કઈ તકલીફ થવાની જ નથી, બરાબર જ થશે. બાળક પોતાનું ભવિષ્ય માતાના ગર્ભથી લખી આવે છે. માતા પછી જે પણ વિચારે છે એ માતા કરી શકે છે, અને કોઈ પણ માતા મને એમ નથી લાગતું કે ક્યારેક વિચારતી હશે કે આનું બરાબર આ ગ્રોથ નહીં થાય, પ્રોપર ગ્રોથ નહીં થાય, મસ્ત જ થશે બાળક. ઓકે, માતાના પોઝિટિવ થિંગ્સ ખાલી બાળકને આપવાના છે. અને પછીના જે આવે છે એક્સિડેન્ટલ કે કઈ કોઝ આવે છે એ પછી નેચર ઉપર ડિપેન્ડ છે. અને સ્ટેમ સેલ બહુ 100% કામ આવતી નથી, એનો પણ રેટ 60% જેટલું જ છે સક્સેસ રેટ. બચ્ચા અહીં ન કર. મેડમ બીજું કઈ પૂછવું?
હા હા મેડમ, ફીડિંગ કરાવતા કરાવતા પાણી પી શકાય કે કઈ ખાઈ શકાય એવું કઈ? ના ના, ખાઈ શકો તમે બી ખાઈ શકો, પાણી પણ પી શકો, બાળકને બી ખવડાવી શકો. અને એટલે બાળક જમ્યા તમારું ખાય અને તમે ખોરાક ખાઓ. બરોબર. અને જમ્યા પછી બાળકને ફીડિંગ કેટલી વાર આપવાનું? કદાચ મેં જમ્યું હોય બપોરે કે સાંજ તો તરત રડતું હોય તો શું તરત આપી શકાય કે? હા હા, આપી શકાય. થેન્ક યુ. એમાં એવું ના હોય કે તમે ના આપી શકો જમ્યા પછી. એમ કે નાવા પછી પણ ના અપાય, બાળકને શરદી થઈ આવે, પણ એવું કઈ લોજિક નથી. ઓકે. હેલો. હા મેડમ, મારો ગર્ભાશયનું યુગ છે ને 5મો મહિનો બેઠો ને ત્યાં સુધી નાનું હતું, એટલે 5મા મહિના સ્ટાર્ટિંગમાં સ્ટીચીસ લીધેલો છે અને હજુ મારો 7th મંથ બેસી ગયો, પણ હજુ તો કે છે કે 1.5 સેન્ટીમીટર જ છે ગર્ભાશયનું. તો આનાથી કોઈ પ્રોબ્લેમ થાય? આનાથી પ્રોબ્લેમ તો એટલે તમે રેસ્ટ કરો અને બરાબર હો તો તમને કંઈક નહીં થાય. પ્રોપર રેસ્ટ કરવાનું, બેડ રેસ્ટ, બસ. ઓકે. ભલે. તો આપણું લેક્ચર આમાં પૂરું કરીએ છે. થેન્ક યુ મેડમ. કોઈને પ્રશ્ન હોય તો આપણી પાસે થોડો સમય છે, પૂછી શકો છો આપ. નહીતર આપણે પૂરું કરીએ, બરાબર? કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અને ઘણી બધી બહેનો આપણા ગ્રુપમાં છે, ડિલિવરી પણ આવેલી છે એમને. માતાની પાઠશાળા વાળા ગ્રુપમાં આપણે જોઈએ છીએ ઘણાને બેબી આવ્યું છે, કાંઈ પણ ક્વેશ્ચન હોય, ન આવતું હોય સરખું ફીડિંગ, તો પણ તમે એના માટે ગાઈડન્સ લઈ શકો છો મેડમ પાસેથી. મેડમ, હેલો અને મેડમ. હા બોલો. મારે 8મો મહિનો ચાલે છે, કેળા ખાઈ શકાય? હા, કેળા તો ખાઈ શકો. કેળા જ ખાઈ શકો તમે. 9 મહિના સુધી નારિયેલ પાણી પી શકો. એવું કઈ નથી કે નારિયેલ પાણી પીવો તો એનાથી બાળકનું માથું મોટું થઈ જાય, કેળા ખાઓ એનાથી બાળક ચોટી જાય, એવું કઈ જ ના હોય. અને 9 જેટલી મંથ. માં કોન્ફિડન્ટ છે ને એટલું સરસ ફીડિંગ કરાવી શકે. માને ખાલી બીક લાગતી હોય કે હવે હું કેમ દવડાવીશ ને કેમ બાળક મારી પાસે આવશે, એનું પેટ ભરાશે કે નહીં મારા ઉપર. કેમ કે તમને એવું ફીલ થાય કે મારા ઉપર આનું ભૂખ ડિપેન્ડ છે, આનું પેટ ડિપેન્ડ છે, તો હું પૂર્તિ કરી શકીશ. જો તમે કોન્ફિડન્ટ છો તો તમને ખબર જ છે કે આની મેમ, આપણે જે ટમલી ટાઈમ કરાવે છે બાળકને, તો એના કેટલા ટાઈમ પછી જેમાંના ફીડિંગ કરાવ્યા પછી કેટલા ટાઈમ પછી ફીડિંગ ટમી ટાઈમ કરાવી શકાય? એક ટમી ટાઈમ નો કન્સેપ્ટ મને બહુ ખબર નથી. તમે કરો તો સારું. કઈ વાંધો નહીં, પણ એક વસ્તુ બહુ સરસ હોય છે, ફીડિંગ કરાવતી વખતે શ્લોક બોલવાના મનમાં, એ બહુ ઇફેક્ટિવ હોય છે બાળક માટે. અત્યારે હા જયારે પ્રેગ્નન્સી હોય હા, ને એ બહુ ત્યારે શ્લોક સારું બોલે હોય ને, એ છે, બી બહુ એ ઇફેક્ટ પોઝિટિવ કરે હોય છે. અને ફીડિંગ કરાવતી વખતે જે શ્લોક બોલવામાં આવે છે ને, એ બી બાળકને બહુ ઇફેક્ટિવ હોય છે, એની બહુ સારી અસર થાય છે. હા હા, કે અમે ગર્ભ સંસ્કારમાં શીખવાડીએ છીએ. જ્યારે બાળક જન્મે છે ત્યારે એ બાળકને પહેલી વાર તમે ફીડિંગ આપો છો ત્યારનું એક મંત્ર છે, એ મંત્ર બોલવાનું અને જમણી સાઈડના બ્રેસ્ટનું ફીડિંગ આપવાનું. અને એ મંત્ર ફીડિંગ જ્યારે તો લે છે તો નથી ખબર, સારું. પણ હા કેવો મંત્ર લેવાનો એ નથી ખબર, મંત્ર પણ કયો બધા છે? જે આપણા ગાયત્રી મંત્ર છે પછી હા, એ પણ ચાલે. મંત્ર ખાલી પોઝિટિવ વેવ થી જોડેલી હોવી જોઈએ, પછી મંત્ર કોઈ બી ચાલે. અને તમને જે સ્પેશિયલ મંત્રની જે ખબર છે ફીડિંગ કરાવતી, એ ખબર હોય તો અમને કહેજો ને. હા, એ બુકમાં છે, હું તમને કહીશ. હા, તો ગ્રુપમાં મંત્ર આપી દેજો. ઓકે, થેન્ક હા યુ. તમે કીધું બચ્ચાને 2-2 કલાકે બ્રેસ્ટ ફીડ કરાવવું, કદાચ સૂતું હોય તો બી, તો રાત્રે બી એવી રીતે કરવાનું કે 2-2 કલાકે હા ઉઠીને?
હા, જ્યાં સુધી તમારા બ્રેસ્ટનો ફૂલ બ્રેસ્ટ મિલ્ક ભરાઈ નથી આવતું ત્યાં સુધી એને 2 કલાક ઉઠાડીને પીવડાવવાનું છે. કે એટલે પહેલા 2 દિવસ અથવા 3 દિવસ ચોથા દિવસે કદાચ ફૂલ ફીડિંગ આવી જશે. અને પહેલા 2-3 દિવસ બાળક કહેવાનું શીખ્યો નથી હોતું કે મને ભૂખ લાગી છે. એ સૂતો હોય ને તો એને બારે આવીને બહુ જ એફર્ટ્સ કર્યા હોય ડિલિવરી માટે એટલે સૂઈ જાય. પછી પણ સૂતો હોય કેમ કે એને બહારનું એન્વાયરમેન્ટ નવું જ હોય એટલે ઊંઘ કરે રાખે. અને તમે એને 2-2 કલાકે ના ઉઠાડો કદાચ રાત્રે સૂતો હોય તો એની સુગર ડાઉન થઈ જાય. એટલે તમારું ફૂલ ફીડિંગ જ્યાં સુધી આવતું નથી, આમ વહી નીકળતું નથી ત્યાં સુધી એને 2-2 કલાકે ઉઠાડવાનું જ છે 3-4 દિવસ સુધી. એક વ્હાઈટ વ્હાઈટ આમ હુકાયેલું દેખાય છે કાઢ. અને આપણે ફીડિંગ કરાવીએ તો આમ એક બ્રેસ્ટમાં આમ કેટલી વાર સુધી ફીડિંગ કરી શકીએ કે એવું કઈ Yes. આઈડિયા કેવી રીતે આવે એનો તમારું એમ? બેબી 2.5 પોણા 3 ની વચમાં છે તો એનું સકિંગ રિફ્લેક્સ સારું હશે એટલે તમે એક બ્રેસ્ટમાંથી 20 થી 25 મિનિટ એને ફીડિંગ કરાવી શકો અને પછી ઓડકાર કાઢીને સુવડાવી દેવાનું. ઓકે, અને સ્ટાર્ટિંગમાં જ્યારે ફીડિંગ ઓછું છે ત્યારે 10-15 મિનિટ એક સાઈડ કરાવવાનું અને 10-15 મિનિટ બીજી સાઈડ કરાવવાનું. એટલે 30 મિનિટ ટોટલ થઈ જાય અને પેટ ભરાઈ જાય. નિપલ સેન્ટ નો યુઝ કરી શકી? નિપલ શીલ્ડ જ્યારે તમારી હા એ કહેવાનું રહી ગયું. નિપલ ફેટ છે કે નિપલ ઇન્વર્ટેડ છે તો લેચિંગ કરી શકે એટલે તમને શીલ્ડ વાપરવી પડશે. અને જે પ્રોપર નિપલ છે આઉટવર્ડ છે નિપલ તો કઈ ઇશ્યુ નથી તો શીલ્ડનો યુઝ પણ નહીં કરવાનો. પણ સમ ટાઈમ્સ સમ પોઝિશનમાં બેબીને નિપલ શીલ્ડ જરૂરી હોય છે. પણ એવું નહીં સમજવાનું કે શીલ્ડ થી આપું છું તો એનું પેટ ભરાશે કે નહીં. શીલ્ડ ઓલી લેવાની જે એડવેન્ટની આવે છે, ફિલિપ્સની આવે છે એ એકદમ પોચા રબડ વાળી શીલ્ડ હોય છે. એને બ્રેસ્ટ જ ફીલ થાય છે એમાં. એ શીલ્ડ પ્રોપરલી સકિંગ કરી શકે છે પ્રોવાઇડેડ તમે જોઈ લેવાનું કે પ્રોપર મિલ્ક આવે છે કે નહીં અને પછી શીલ્ડ થી લઈ શકે પ્રોપર. અને એમાં સાઈઝ આવે છે સ્મોલ, મીડિયમ અને લાર્જ. તો જેની ઇન્વર્ટેડ નિપલ છે એને તો સ્મોલ જ સાઈઝ લેવાની છે. પછી મીડિયમ સાઈઝ વધારે યુઝ થાય છે. અને જ્યારે બી બચ્ચાને બ્રેસ્ટ ફીડ કરાવીએ તો એવું જરૂરી કે બેય બ્રેસ્ટમાંથી આપવું જ કે પછી એક વખત લેફ્ટમાંથી કે પછી બીજી વખત રાઈટમાંથી એવું બી કરી શકીએ? એટલે એવું જ કરવાનું. પહેલા 3 દિવસ જ્યારે ફીડિંગ ઓછું છે ત્યારે બે બ્રેસ્ટમાંથી આપવાનું કેમ કે જેટલું આમાંથી આવે છે જેટલું આમાંથી આવે છે લઈને પેટ ભરી લે. પણ પછીના દિવસો જ્યારે ફીડિંગ ફૂલ થઈ ગયું ત્યારે લેફ્ટ સાઈડ એકવાર આપવાની, રાઈટ સાઈડ બીજી વાર આપવાની. ત્યારે જ નહીં આપવાની. એટ અ ટાઈમ એકવાર એક સાઈડ જ આપવાની. પછી સુવડાવી દેવાનું, ઉઠાડી 2 કલાક 3 કલાકમાં બીજી સાઈડ આપવાની. અને જ્યારે ફીડિંગ આવી રીતે બેબીનું ચાલુ હોય ત્યારે બી દિવસમાં એક જ વખત વોશ કરવાનું નિપલ્સ ને એવું કે પછી એવરી ટાઈમ જ્યારે ફીડિંગ કરાવીએ એ બધી વખતે નિપલ વોશ કરવું પડે? હવે તમારે જો ઠંડીની સિઝન છે તો ઘડી ઘડી વોશ કરવાની પણ જરૂર નથી. પણ આ પરસેવા બહુ થઈ ગયા, થોડીક સ્મેલ આવે છે તો તમે થોડોક ભીનો કપડો કરીને ક્લીન કરી શકો છો. અને ઉનાળામાં તો ક્લીન કરવું જ જોઈએ હર વખત જ્યારે તમે બેબીને આપો છો બ્રેસ્ટ તમારી. ઓકે, અને એવું પણ સર્વે થયું છે કે વારંવાર તમે જ્યારે બ્રેસ્ટને ક્લીન કરો તો એમાં ડ્રાયનેસ આવી જાય છે અને એમાં પણ ક્રેક્સ આવી જાય છે. એટલે તમારા ઉપર ડિપેન્ડ છે, તમારા બોડી ઉપર ડિપેન્ડ છે. તમને બહુ પરસેવા અને બહુ સ્મેલ આવતી હોય તો તમને વોશ કરી લેચિંગ ના. ઓકે, થેન્ક યુ. 9 મંથ સ્ટાર્ટ હોય તો ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ? થઈ ગયું પછી 1.5 મહિના તમને કઈ જ ખાવા નહીં મળે. અને સાદો આહાર મળશે. હવે સિરિયસલી તો બધું જ ખાઈ લેવાનું, હેલ્ધી ખાવાનું અને શીરો, દાળ ભાત એ વધારે ખાવાના અને દાળ પીવાની પ્રોટીન વાળું. ઓકે.
ખૂબ ખૂબ ધન્યવાદ છે ડોક્ટર અર્પિતાબેને ખૂબ સુંદર માર્ગદર્શન અને દરેક બહેનોને જે જિજ્ઞાસા હતી એને અનુરૂપ એમણે ખૂબ જ સુંદર માર્ગદર્શન એક બહેનોને પૂરું પાડ્યું છે. સરસ મજાના જવાબ આપી અને જે બહેનોના ક્વેશ્ચન્સ હતા એ બધા સોલ્વ કર્યા છે. હું આશા રાખીશ કે દરેક બહેનોને એક સેટિસ્ફેક્શન થયું હશે અને આપણે શું તૈયારી કરવા બેસ્ટ ફીડિંગ મળી શકે આપણા બાળકને એના માટે આપણે શું કરવું જોઈએ એ હવે કદાચ બધી બહેનો સમજી ગઈ હશે અને આ જે વીક આપણા માટે છે એ સાર્થક સાબિત થયું એવું કહી શકાય. તો એ સાથે આજનું સેશન આપણે અહીં પૂર્ણ કરીએ. થોડું વહેલું આપણે આજે પૂરું કરીશું, બરાબર છે. આવતીકાલે ફરીથી એક નવા વિષય સાથે આપણી વચ્ચે ડોક્ટર હિતેશભાઈ ખત્રી હશે અને ત્યારે આપણે સૌ વધારે સંખ્યામાં જોડાઈએ એ આશા સાથે આપણે આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. શાંતિ પાઠ લઈએ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિः વનસ્પતયः શાંતિર્વિશ્વે દેવાः શાંતિર્બ્રહ્મ શાંતિः સર્વદ્વં શાંતિः શાંતિરેવ શાંતિः સામા શાંતિરેતિ. ઓમ શાંતિः 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર અર્પિતાબેનનો કે જેઓએ પોતાનો કિંમતી સમય આપણે સમગ્ર ગુજરાતની બહેનોને આપ્યો છે. 90 થી ઉપર બહેનો જોડાયેલી હતી શરૂઆતથી. બધી બહેનોએ ખૂબ જ ધ્યાનપૂર્વક આપનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજને દિવસે રજા લઈએ. ધન્યવાદ.